તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજના સંબોધન અને આવતીકાલથી લાગુ થઈ રહેલા નવા જીએસટી દર અંગે અમદાવાદના લોકોનું શું માનવું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. જીએસટી રિફોર્મ મારી દ્રષ્ટિએ સરકારનું ખૂબ જ આવકારદાયક પગલું છે. આનાથી મધ્યમ વર્ગના જેટલા પણ પરિવારો છે, જેટલા પણ કુટુંબો છે, એ લોકોને દર માસિક જે ખર્ચ થતા હતા એમાં ખૂબ જ ઘટાડો આવશે અને એના લીધે એ લોકો એમના બાળકો માટે, એમના પરિવાર માટે આ જે પહેલાં પૈસા ટેક્સમાં ચૂકવવામાં આવતા હતા એ પૈસા અત્યારે આપણી મહિલાઓ, બહેનો, દીકરીઓ એ બધા પૈસાની બચત કરી શકશે. હું એક એમએસએમઈ કંપની ચલાવું છું, જેના અત્યાર સુધીમાં અમે આગળ 12% ટેક્સમાં માલ વેચતા હતા, જે આજે નવા આ જીએસટી રિફોર્મ 2.0માં 5%માં આવી ગયું છે. તો અલ્ટિમેટલી અમે એ વસ્તુ માર્કેટમાં સસ્તી થશે. અમારા વિવિધ એસોસિએશન થ્રુ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન થ્રુ અમે બધાને એક અપીલ કરી છે કે આ જે ઘટાડો આવ્યો છે એને આપણે આગળ પાસ ઓન કન્ઝ્યુમર સુધી કરીએ તો કન્ઝ્યુમરને એ જે બચત થશે એનાથી એ બીજી એની પરચેસ પાવર વધશે અને બીજી આપણી એમએસએમઈને બીજો माल बेचवामां वधारो थशे. मैं खुद मेडिकल प्रोफेशन से हूँ, तो मैं इतने सालों से देख रहा हूँ कि 12% जो जीएसटी आने के बाद और ये 5% हुआ है, डे टू डे लाइफ में क्या कहते हैं इसका बहुत बड़ा इम्पैक्ट मेडिसिन सेक्टर के अंदर पड़ने वाला है और उस पर दवाइयाँ सस्ती होगी, जो बहुत ही एसेंशियल पार्ट है अपनी डे टू डे रूटीन लाइफ में भारत के हर परिवार का, चाहे वो मध्यम वर्गीय हो और निचले स्तर का हो. तो इस वजह से क्या कहते हैं ये बहुत ही अच्छा स्टेप्स है, जिसकी वजह से इसके अलावा दूसरे जितने भी डे टू डे लाइफ में रूटीन में जितने भी ज़रूरतमंद चीज़ें हैं वो सारी नीचे आएंगी, उसकी रेट्स भी नीचे आएंगे, उसका फायदा हमारे को પડને વાલા. ઘણી બધી વસ્તુ આપણે જોવા જઈએ તો પહેલાં એવું લાગતું કે લક્ઝરી ગુડ્સમાં ગણીએ છીએ, લાઈક એસી છે કે કાર છે, પણ એ વસ્તુ એકચ્યુઅલમાં હવે નેસેસિટીમાં આવી ગઈ છે. લાઈક આપણે એસી જોવા જઈએ તો 28ના 18% કર્યા છે, કે કારમાં જોવા જઈએ તો 28ના 18% કરશે, ભલે સ્મોલ સેક્ટરમાં જોવા જઈએ તો, પણ એ એપ્રોક્સ 8% ફેર પડે છે અમારે એઝ અ સીએ જોવા જઈએ તો. પણ 8% એ 10 લાખ કે 8 લાખની કારમાં જોવા જાઓ તો ઘણો મોટો ફેર છે. હાઉસહોલ્ડનું તો મેં એક્સપેન્સ હોય છે, પણ આઈ એમ અ વર્કિંગ વુમેન, તો હું એ દ્રષ્ટિએ બી જોઉં તો ધીસ ઇઝ ગુડ ડિસિઝન. અને આઈ થિંક લોંગ ટર્મમાં આપણે જોવું જોઈએ આ ડિસિઝન, કે ભાઈ શોર્ટ ટર્મમાં નહીં પણ લોંગ ટર્મમાં. અને હાઉસવાઈફ, કારણ કે શું થાય કે તમારા ઘરના જે ખર્ચા છે તો ઓટોમેટિકલી તમારું એ તમને જીએસટીમાં બેનિફિટ નથી કરતા, કે લાઈક સેલ્સ અને પરચેસના બિલ ઘરમાં નથી બનતા, પણ ઓવરઓલ જે એક્સપેન્સ થશે, પહેલાં બી જેણે કહ્યું મારા મિત્ર અહીંયા પે કે ભાઈ આપણે એનાથી ખર્ચમાં તમારું બચત થશે અને આઈ થિંક યુ વિલ બી એબલ ટુ સ્પેન્ડ મોર.